નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દમણમાં સાયકલ ચોરીના કેસમાં દમણ પોલીસને મોટી સફળતા હાંસલ કરી છે। પોલીસે બે તસ્કરોની ધરપકડ કરીને તેમના પાસેથી 12 ચોરીની સાયકલો અને એક્ટિવા સ્કૂટર કબજે કર્યા છે। દમણ પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર 8 જુલાઈ 2025ના રોજ નાની દમણની નર્સિંગ કોલેજ બહાર પાર્કિંગમાંથી ધ્રુતિ રાણા નામની યુવતીની સાયકલની ચોરી થઈ હતી। યુવતી કોલેજમાં ભણવા ગયેલી હોય અને પરત ફરતા સાયકલ ગુમ થયેલી જોવા મળતા નાની દમણ પોલીસ સ્ટેશનમાં BNS 2023ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધાયો હતો। પોલીસે ઘટના સ્થળના CCTV ફૂટેજની તપાસ શરૂ કરી હતી, જેમાં એક અજાણ્યા શખ્સને સાયકલ ચોરી કરતા જોવા મળ્યો હતો। વધુ તપાસ દરમિયાન આસપાસના વિસ્તારોના અને વાપી, સિલવાસ સહિત કુલ 100થી વધુ સ્થળોના CCTV ફૂટેજની મદદથી પોલીસને બે શખ્સોની સુનિશ્ચિત ઓળખ મળી હતી। હાલ દમણ પોલીસ તપાસ કરી રહી છે કે આરોપીઓ કોઈ અન્ય ગુનાઓમાં સંડોવાયેલા છે કે નહીં। દમણ પોલીસની ઝડપી અને સચોટ કાર્યવાહીથી વિસ્તારના રહેવાસીઓમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો છે। તસ્કરોના નેટવર્ક અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।